અહીંયાનું ફેમસ છે આ રીતનું. તો મિત્રો હજી આપણે બરોડા તો પહોંચ્યા નહીં અને વરસાદ પણ ચાલુ થઈ ગયો, જોઈ શકો. તો મિત્રો જુઓ, આવા ગામડાના રસ્તામાં રહીને આપણે ગાડી ખાલી કરવા ગયા હતા. તમને એવું જ લાગે કે આ બધા અંડરપાસમાંથી ગાડી નીકળશે આપણી. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેરડીમાં, જય માતાજી. આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે સવારના 11:30 અને આપણે આઈસર ખાલી કરીને નીકળી આવ્યા. અને જો આ સિંગલ પટ્ટી રોડ ઉપર ચાલે જઈએ છીએ. તો હવે મિત્રો આપણે રિટર્ન જવાનું છે અમદાવાદ. તો જોઈએ હવે રિટર્નમાં ક્યાંયથી આપણે બોડેલીથી કે ક્યાંયથી માલ મળે તો ભરતા જઈએ, અને નહીં મળે તો પછી એમટીમાં લઈશું અમદાવાદ. જોઈએ હવે કંઈ મળે છે કે નહીં, તો બતાવું તમને આગળની જર્ની. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો બધે આગળ જુઓ, આ બાજુ ગામડાના રસ્તા બધા સિંગલ પટ્ટી રસ્તા છે આવા. અને આગળ કેરાની ખેતી પણ અહીંયા એટલી બધી થાય છે. જો આ ગાડી આવી કેરા ભરવા માટે. આ સિંગલ પટ્ટી રસ્તામાં વજન ભરેલી ગાડી અત્યારે વરસાદની નીચે પણ ન ઉતારાય. અને કેરા ચેક કરો. તો કોઈને લેવા હોય તો કમેન્ટ કરજો, મોકલાવું મારા વાલા. તમે કોઈ એટલા કિલો મોકલાવી દઉં. અને અહીંયા કેરાની ખેતી પણ વધારે છે, એટલે કેરાની કોઈ નવાઈ નથી અહીંયા. તો કોઈને જોતા હોય તો કહેજો કમેન્ટ કરીને, જેટલા કહે એટલા મંગાવી દઉં. તો વધે હવે આગળ, અને આગળની જર્ની પણ બતાવું તમને. તો મિત્રો આપણે જ્યાં ખાલી કરવા ગયા હતા ત્યાં જાવકમાં તો આપણે લોકેશન ચાલુ હતું, એટલે આપણે તમને બતાવી ન શક્યા ક્યાંથી ગયા હતા. તો અત્યારે રિટર્નમાં બતાવું. જુઓ, આ ઉપર રેલવેનો બ્રિજ છે અને આ નીચે આવું અંડર નારું છે. અંડરપાસમાંથી ગાડી નીકળશે આપણી. પેલો આવું બનાવેલું છે, આની અંદરથી કાઢવાની છે. તો મિત્રો જુઓ, આવા ગામડાના રસ્તામાં રહીને આપણે ગાડી ખાલી કરવા ગયા હતા. તમને એવું જ લાગે કે આ બધા ડ્રાઈવરો નેશનલ ઉપર જ ચાલતા હશે, એવું નથી હોતું. હકીકતમાં જે ગાડીઓ ભરવા જાય ને એ બધે તો ખાલી કરવાનું ભરવાનું બધું આવું જ હોય. આ ઢાર ઉતરીને તરત આપણે રાઈટ સાઈડ લેવાની છે અને એકદમ શોર્ટ ટર્ન છે. તો પહેલાં ટર્ન લઈ લઈએ. તો મિત્રો જુઓ, આવા ગામડાના રસ્તા છે સિંગલ પટ્ટી. અને આ બધું છે તિલકવાડાનો એરિયા. તિલકવાડાના એરિયામાં ચાલે જઈએ છીએ. હવે કયું ગામ કહેવાય કે આને કયો એરિયા કહેવાય એ તો મારો રામ જાણે. તો આ બધું ક્રોસ કરી અને વધે જઈએ સીધા હાઈવે ઉપર. અને હાઈવે ઉપર જઈને મળું તમને. તો બધા વિડીયોમાં બને રહેજો. જઈએ સીધા હાઈવે ઉપર. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હાઈવે ઉપર અને કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા તિલકવાડા. અહીંયાથી અમદાવાદ હજી બતાવે છે 171 કિલોમીટર. મતલબ આપણે હજી 171 કિલોમીટરની જર્ની કરવાની બાકી છે. જોવા છે તિલકવાડા. તિલકવાડા ક્રોસ કરીએ છીએ. અહીંયાથી કન્ટિન્યુ ચાલે જશું. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. આગળની જર્ની બતાવું તમને. આપણે રિટર્ન ભરીને જઈએ છીએ કે એમટી માંગીએ છીએ. આ યુટ્યુબ ઉપર તમને જોવા મળશે. રિટર્ન ભરવાની ગણતરી તો છે જ, એટલે જ આપણે વિડીયો બનાવીએ છીએ. તો જોઈએ હવે ભરાય છે કે નથી ભરાતી, કે ખાલી દીધું છે તો શું થાય છે. હજી આપણે જમવાનું પણ બાકી છે. તો આગળ ત્યાં તો જમીશું. તો તમને આગળની જર્ની બતાવું મિત્રો. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. જો અહીંયા સામે રાખી દીધું હોય સર, ડભોઈ પહોંચ્યા અને આપણે આવી ગયા દાળ પુલાવ ખાવા. હવે અહીંયા દાળ પુલાવ ખાઈ લઈએ પછી વધે આગળ. અહીંયાનું ફેમસ છે આ રીતનું, ખાઈ લઈએ. મિત્રો જુઓ, આપણે પાછળ ગાડી રાખી હતી નાસ્તો જમવા માટે. મતલબ નાસ્તા જેવું જમવાનું. દાળ પુલાવ હતો એટલે એનો ફેમસ છે દાળ પુલાવ. આપણે દાળ પુલાવ ખાઈ લીધો. ખાવાની તો ગણતરી નથી, એટલે રાતનો ઉજાગરો છે. દિવસે ભજન ખાઈએ તો ઊંઘ આવે.
જો આપણે કિલોમીટર ઘણા કાપવાના છે એટલે પછી નાસ્તા જેવું જ આપણે દાળ ખાધું. હવે ત્યાંથી નાસ્તો કરીને નીકળી આવે અને ત્યાંથી ગાડી કન્ટિન્યુ કરી દીધી. જોઈ શકો છો આપણે આવી ગયા હાઈવે ઉપર અને અત્યારે દોસ્તો આપણે મિત્રો પહોંચવા આવ્યા છીએ ડભોઈમાં. ડભોઈમાં આપણે એન્ટર કરી દીધું આઈસર. હવે આ ડભોઈ ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો. અને માલો એક ભરવાનો હતો, વાત થઈ આપણે, પણ એને એવું કીધું કે માલો પલળે એવો છે તો ડબલ તિરપાલ કરવી પડશે. એટલે મેં કીધું ભાઈ તિરપાલ નહીં થાય, તિરપાલ વગરનો માલ હોય તો વાત કરો. તો મને કે નહીં એવો નથી, 2 તિરપાલ મારવી પડે, માલ પલળે એવો છે. મેં કીધું એવું આપણે વરસાદનું રિસ્ક લેતા નથી, એટલે પછી આપણે ના પાડી દીધી. તો જોઈએ હવે આગળ કોઈ માલ આવે તો બોલે તો બરોડાથી ભરી લઈશું, નહીં તો પછી સીતારામ ચલતી કા નામ ગાડી. તો અહીંયાથી બરોડા હજી 32 બતાવે છે. તો આપણે ચાલે જઈએ આગળ અને આગળની જર્ની પણ મિત્રો તમારી જોડે શેર કરું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો દોસ્તો જુઓ આપણે ડભોઈ પાર કરી દીધું અને આ રસ્તો જતો રહ્યો બોડેલી બાજુ. તો આપણે બોડેલી નથી જવાનું, એટલે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ બરોડા બાજુ. પણ એ રાઈટ સાઈડ રસ્તો જાય છે બોડેલી, એટલે આપણે બોડેલી નથી જતા, આપણે જઈએ છીએ બરોડા બાજુ. તો જો આ રીતનો વ્યૂ આવે છે અત્યારે હાઈવેનો. આ પણ 4 લાઇન હાઈવે છે મિત્રો, એટલે આ બાજુ ગાડી ચલાવવાની પણ મજા આવે છે. તો હવે ચાલ્યા જઈએ આપણે. તો મિત્રો હજી આપણે બરોડા તો પહોંચ્યા નહીં અને વરસાદ પણ ચાલુ થઈ ગયો, જોઈ શકો છો. ચોમાસું આવી ગયું એટલે આવું ગમે ત્યારે વરસાદ આવી જાય. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા કપુરાઈ ચોકડી. અને કપુરાઈ ચોકડી પહોંચ્યા ને વરસાદ પણ ચાલુ થઈ ગયો. તો હવે આ ચોકડીથી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ, એટલે આવી જાય આપણો નેશનલ હાઈવે નંબર 8. આ રસ્તો લેફ્ટ સાઈડ જતો રહ્યો સુરત. આપણે અહીંયાથી લેવાની અમદાવાદ બાજુ, એટલે બ્રિજ નીચેથી જમણા હાથે લેવાની છે. તો હવે આ સિગ્નલ ચાલુ થાય એટલે લઈ લઈએ. ફાઇનલી ગાઈસ જો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે દોસ્તો પહોંચી આવ્યા બરોડા એક્સપ્રેસના ટોલ ઉપર. જોઈ શકો છો આ જે આગળ દેખાય એ બરોડા એક્સપ્રેસનો ટોલ પ્લાઝો છે. આપણે ટોલ પ્લાઝો ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો આગળ પણ તમને બતાવું, જોયેલા રહેજો. આ ટોલ પાર કરી પછી આગળ તો જો આ એક્સપ્રેસના ટોલનો નજારો કંઈક આ રીતે આવે છે. અત્યારે લાઈનો વધારે છે પણ 3 જ લાઈન ચાલુ છે, બીજી બધી લાઈન બંધ કરેલી છે. એના હિસાબે થોડો ટ્રાફિક લાગે છે ટોલ ઉપર. તો કંઈ નહીં, હવે 5 મિનિટ આમ ત્યાં ટોલ પાર કરી લઈએ પછી વધીએ આગળ. તો મિત્રો જો ટ્રાફિક બહુ હતો, માંડ કરીને ટોલ ઉપર પહોંચે. એટલે હવે આ ટોલ ક્રોસ થાય એટલે વધીએ આગળ. કપાઈ ગયો ટોલ, હવે નીકળીએ આગળ. તો જુઓ મિત્રો આ ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો. એક્સપ્રેસ ઉપર કોઈને ચા પાણી આ તે ગમે તે વોશરૂમ કંઈ જવું હોય તો અહીંયા આગળ કરી લેવું. પછી અહીંયાથી નીકળ્યા પછી વચ્ચે 1-2 એક્ઝિટ આવે છે, નડિયાદ, આણંદ, અમદાવાદ. ત્યાં સુધી રસ્તામાં અહીંયા આગળ બહુ ગાડી ઊભી રાખવી યોગ્ય નથી, કેમ કે ઊભી તો રખાય કોઈ કશું કરી નહીં શકતા, પણ એમ કે એક્સિડન્ટ થવાની સંભાવના વધારે છે. એના હિસાબે નથી રખાતી. એનું રીઝન તમને કહું કે આ મેન એક્સપ્રેસ છે 4 લાઇનનો, એટલે ડબલ લાઇન આવકની છે, ડબલ લાઇન જવાકની છે. તો અમુક 4 વ્હીલવાળા પણ અને મોટી ગાડીવાળા પણ ત્રીજા પટ્ટેથી ઓવરટેક કરતા હોય છે. એટલે આપણે ગાડી સાઈડમાં રાખવી બહુ યોગ્ય ન કહેવાય.
કેમ કે ત્યારે પાછળથી કોઈ ઘૂસી જાય એ કોઈ એ નથી. એના હિસાબે અહીંયા ચા પાણી આ તે કરી લેવા સારા. અને આપણે તો જમીને નીકળ્યા છીએ એટલે એમ કે આપણે ચા પાણી કરવાની ઈચ્છા નથી એટલે આપણે કન્ટિન્યુ વ્યાતી કરી દીધી. એટલે આપણે હવે ચા પાણી કરીશું આણંદ બહાર નીકળીને. સામરખા ચોકડી બ્રિજના શેડા આગળ મસ્ત એક નંબર ચા બનાવે છે, તો આપણે ત્યાં જ ચા પીશું. તો હવે કન્ટિન્યુ ચાલે જઈએ આગળ. તો ફાઇનલી મિત્રો જો આપણે આણંદ પહોંચી આવ્યા. મતલબ આ જે કટ પડે ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ લઈ લેવાની છે આણંદ બાજુ. સીધો રસ્તો જતો રહ્યો અમદાવાદ. આપણે અમદાવાદ નથી જવાનું, અહીંયાથી એક્સપ્રેસ છોડી દઈએ અને અહીંયાથી લઈ લઈએ લેફ્ટ સાઈડ એટલે આણંદ બહાર નીકળી જઈશું સામરખા ચોકડી. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા નડિયાદ અને આ ડભાણ ક્રોસ કરીએ છીએ. અત્યારે તો બધે બ્રિજ બની ગયા એટલે ક્યારે નડિયાદ આણંદ બરોડા આવી જાય ખ્યાલ પણ ન આવે. એટલે પહેલાં ખ્યાલ આવી જતો તો કે આ ડભાણ આવ્યું નડિયાદ આવ્યું. તો જો આ રીતે વ્યૂ આવે છે અત્યારે ને આપણે પહોંચી આવ્યા ડભાણ. તો નડિયાદ ડભાણ ક્રોસ કરીને ચાલે જઈએ. જોઈ શકો છો આ બ્રિજ ઉપરથી તો કંઈ એટલું બધું દેખાય નહીં એટલે ખ્યાલ ના આવે. બહારની ગાડીઓ હોય તો અમને ખ્યાલ પણ ના આવે કે આ નડિયાદ ક્રોસ કરીએ છીએ ક્યાં આણંદ પહોંચવા આવે એમ. આપણે ડભાણ ક્રોસ કરીને ચાલે જઈએ. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ખેડાના ટોલ ઉપર અને આ ટોલ ક્રોસ કરીએ છીએ. અને મિત્રો આપણે આ ટોલ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જવાનું છે ડાયરેક્ટ આપણા પાર્કિંગમાં. અને આપણે ગાડી ભરવાનો પણ પ્રોગ્રામ આવી ગયો છે. તો કાલે આપણે આઈસર ભરવાનું છે દાહોદનું, તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ બીજી એક નવી ટ્રીપ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં.